મહારાષ્ટ્રમાંથી ઇકો કારમાં પાર્સલની આડમાં ભાવનગર લાવવામાં આવતો ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો સાથે 3 ઇસમોને એલસીબી પોલીસે ઝડપી લીધા। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ભગવાન ઉર્ફે ભરત ઝાલા રહે થાણે મહારાષ્ટ્રવાળા મહારાષ્ટ્રી પાર્સલમાં પેક કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જીગર ઉર્ફે જીગો પ્રવીણભાઈ ઝીંઝરિયા રે સીતરામાના મંદિર પાસે કુંભારવાડા ભાવનગરવાળાને આપવા માટે તેના સંબંધી દિનેશભાઈ સોલંકી રે ખેડૂતવાસ ભાવનગરવાળાની સફેદ કલરની મારુતિ ઇકો કાર રજિસ્ટર નંબર GJ04EW 2687માં લઈને કેબલ સ્ટેટ બ્રિજની ભાવનગર તરફ આવી રહ્યો છે। આ કારનું પાયલોટિંગ બ્લુ કલરનું સુઝુકી કંપનીનું એક્સેસ સ્કૂટર રજિસ્ટર નંબર GJ04EW 9279માં જીગર ઉર્ફે જીગાના બનાવી હિતેશ રાઠોડ રહે કલચરિયાપરા ભાવનગરવાળા કરે છે, જેથી ભાવનગર જૂના બંદર રોડ ઉપર કાળા ભૈરવ દાદાના મંદિર આશ્રમ પાસે રોડ ઉપર વોચમાં રહેતા કારમાંથી પ્લાસ્ટિક વિટાવેલ પાર્સલમાં કાપડના ટુકડાઓની વચ્ચે પેક કરેલ વિદેશી દારૂની બોટલ બિયર ટીન ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો બિયર ટીન તથા કારનું પાયલોટિંગ કરતા સ્કૂટર સાથે દિનેશભાઈ મુરજીભાઈ સોલંકી રે ખેડૂતવાસ ભગવાન ઉર્ફે ભરત વિશ્રામભાઈ ઝાલા રે મુંબઈ અને હિતેશભાઈ રાજેશભાઈ રાઠોડ રે કલચેરાપરાવાળા માણસ મળી આવેલ, જેથી તેઓ તમામ વિરુદ્ધ ભાવનગર શહેર ગંગાજડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અલગ અલગ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે ઇંગ્લિશ દારૂ બિયર મળી કુલ રૂપિયા 2,91,464નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આની વચ્ચે